નેશનલ હેરાલ્ડ કેસને લઈને વડોદરા શહેર ભાજપ દ્વારા ગાંધી પરિવારના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના મુદ્દે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના વિરોધનો કાર્યક્રમ વડોદરા શહેર ભાજપ દ્વારા શહેરના આકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર યોજવામાં આવ્યો હતો, જ્યાં આકોટા દાંડિયા બજાર 4 રસ્તા પર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, જ્યાં ભાજપ દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ સાથે જ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ દરમિયાન પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું। કોંગ્રેસના બે મોટા નેતા, એક સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, એટલે એમને આ હાથેથી લઈને આમથી ગોળ ફરાઈને કોંગ્રેસ પાર્ટી પોતાનો જ ફાયદો કરી રહી છે। લોકોના સ્વતંત્રતા સેનાનીઓના જે રૂપિયા છે એમને દુરુપયોગ કર્યો છે, એમની લાગણી હાથ કરી છે। એટલે આજે અમે ઉગ્ર વિરોધ કર્યો છે। આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું પણ દહન કર્યું છે અને આવનારા સમયમાં આ જે રીતના દેશને ભ્રમિત કરવાનો જે કામ કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ, ઠેર ઠેર ઈડી અને સીબીઆઈની ઓફિસ પર જઈને ધરણા પ્રદર્શન કરે અને આવી રીતના પ્રેશર ટેક્ટિક અપનાવે છે, એ નહીં ચલાવી લઈએ। સરકાર અને કેન્દ્રની જેટલી પણ સ્વાયત્ત સંસ્થાઓ છે એ એની રીતના કામ કરશે અને દેશની જનતા એમની સાથે છે। આજે અમે બતાવીએ છીએ કે આજે એમના પુતળાનું દહન અહીંયા કર્યું છે। કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું ચાલ ચરિત્ર એ એની શાસનની ક્ષમતા છે। કોંગ્રેસ હંમેશા એવું માને છે કે ભ્રષ્ટાચાર કરવું, મોટેથી કરવું, જોરથી કરવું, 2G અને 3G પછી જીજાજી પણ ના છોડ્યા, એ લોકોએ નેશનલ હેરાલ્ડ પણ ના છોડ્યું। સ્વતંત્રતા સેનાનીઓ માટે બનેલા ટ્રસ્ટને પણ વેચીને કરોડો રૂપિયા કમાવાની જે લોકો દાનત રાખતા હોય એ લોકો દેશને કેવી રીતના સ્ટ્રો નાખીને ચૂસી રહ્યા છે એનો દાખલો જો કોઈ હોય તો એ નેશનલ હેરાલ્ડનો કેસ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।